માઇક મ્યુટ કરી દો. આજે આપણે શ્રી નંદ મહોત્સવની અંદર પ્રવેશ કરીશું. 10મો સ્કંદ, એની અંદર અધ્યાય 5, એની અંદર આપણે શ્રી કારિકાજી જોયા અને 4 શ્લોક શ્રી સુબોધનીજીના જોયા છે. હવે આપણે 5મા શ્લોકથી મહાપ્રભુજી કહે છે કે હવે 5 થી લઈને 14 શ્લોક સુધી નંદ મહોત્સવ જે રીતે મનાવાયો નંદરાયજીને ત્યાં, એનું વર્ણન આવશે 10 શ્લોકની અંદર. બરાબર, તો આજથી હવે નંદ મહોત્સવ જે મૂળ નંદરાયજીને ત્યાં થયો એનું વર્ણન પ્રારંભ થશે. તો હવે આપણે જે છે શ્લોક 5, કોઈકનો માઇક હજી અનમ્યુટ છે. શ્લોક 5 એની અંદર આપણે પ્રવેશ કરીએ છે. એમાં કહી રહ્યા છે કે સારી રીતે મંગલ પ્રાપ્ત એટલે બ્રાહ્મણો, સૂત, માગધ, બંદીજનો અને ગાનારાઓએ ગાન કર્યું અને નગારા અને દંદુભીઓ વારંવાર વાગવા લાગ્યા. એટલે હવે જ્યારે નંદ મહોત્સવ પ્રારંભ થયો ત્યારે સૌથી પહેલા શું આવ્યું જુઓ. સૌથી પહેલા આવ્યું કે વાજિંત્રો વાગવા લાગ્યા અને ગાન પ્રારંભ થયો. આપણે તે જોયું હતું કે જ્યારે પણ કોઈ વિશેષ ઉત્સવ હોય, કોઈ મહોત્સવ હોય અને આપણે કોઈક મનાવતા હોઈએ, કોઈ ઉત્સવ મનાવતા હોઈએ તો કેવી રીતે ખબર પડે? એક તો ઘરમાં ચહેલ પહેલ હોય અને આ મંગલ ઉત્સવ છે. ચહેલ પહેલ તો કોઈ પણ પ્રસંગમાં હોઈ શકે, સારા નરસા, પણ સારો પ્રસંગ છે એ કઈ રીતે ખબર પડે? તો એક તો જેમાં મંગલ વાજિંત્ર વાગતા હોય અને જ્યાં મંગલ ગાન થતા હોય એના ઉપરથી ખબર પડે કે અહીંયા કઈક માંગલિક ઉત્સવ છે. બરાબર કે નહીં? એના પરથી ખબર પડે કે અહીંયા કઈક માંગલિક ઉત્સવ થઈ રહ્યો છે, કઈક મંગલ એવું કઈક વર્તાઈ રહ્યું છે કે જેના કારણે બધા ભેગા થયા છે, કે કઈક અહીંયા ઉત્સવ કે કઈક અહીંયા મંગલ કાર્ય થઈ રહ્યું છે. એટલે સૌથી પહેલા હવે સુખદેવજી જે છે વર્ણન કરી રહ્યા છે કે સૌથી પહેલા નંદરાયજીએ શું કર્યું કે જે વિપ્રો એટલે બ્રાહ્મણોએ ગાન, શું ગાન કર્યું? તો મંગલ ગાન કર્યું. મંગલ એટલે કે પ્રભુને મંગલ આશીષ આપવાના પ્રારંભ કર્યા. કારણ કે એમની વાણી કેવી છે? તો સારી રીતે મંગલ કરાવનાર છે. કેવી વાણી છે કે સારી રીતે જે છે એ મંગલ પ્રાપ્ત કરાવનાર જેમની વાણી છે એવા બ્રાહ્મણો છે. એટલે એમની વાણી ક્યારેય મિથ્યા થતી નથી. એટલે આશીષ વચનો આદિ જે છે એનું ગાન પ્રારંભ કરાયો બ્રાહ્મણો જોડે. એના પછી કહી રહ્યા છે કે સૂત, માગધ, બંદીજન એ બધાએ ગાન કર્યું. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે સૂત એટલે કોણ? તો સૂત એટલે પૌરાણિકો, કે જે પુરાણો વાંચનારા છે એ પૌરાણિકો, એમણે અલગ અલગ પ્રકારથી સ્તુતિઓ પ્રારંભ કરી. નંદરાયજીને ત્યાં સ્તુતિનું ગાન, કારણ કે ધનની આશા છે ને, પૌરાણિકો છે એટલે ધનની આશા છે. અને નંદરાયજી તો વ્રજના રાજા છે એટલે પૌરાણિકો સૂત જે છે એમણે ગાન પ્રારંભ કર્યું. એના પછી માગધ અને બંદીજન, આ બે કોણ છે? તો કહી રહ્યા છે આ બે ભાટ ચારણ છે. ભાટ અને ચારણ, માગધ અને બંદીજન, આ શું કરે? તો વંશાવલીનું ગાન કરે. આ બે કોનું ગાન કરે? માગધ અને બંદીજન જે છે એ ભાટ અને ચારણ છે. એમણે નંદરાયજીની વંશાવલીનું ગાન પ્રારંભ કર્યું કે આપના પૂર્વજો પણ આવા પ્રખર હતા, આપ પણ આવા છો, આપના બાળક પણ આવા થાય. તો એ રીતે એમની વંશાવલીનું જે છે એ ગાન પ્રારંભ કર્યું. કોણે? તો માગધ અને બંદીજનોએ. તો પહેલા બ્રાહ્મણોએ પણ ગાન, જે વૈદિક મંત્રોથી ગાન કર્યું, અને આ જે માગધ અને બંદીજન છે એમણે પોતાની પ્રાકૃત ભાષાથી જે વંશાવલીનું ગાન પ્રારંભ કર્યું.
તો શું આટલું જ ગાન થયું? તો મહાપ્રભુજી કહે છે નહીં, આના સિવાય પણ બીજા ગાન પ્રારંભ થયા. એટલે જેને સુંદર રીતે ગીત કે જે મંગલ ગીતો ગાતા જેને આવડતું હતું એને મંગલ ગાન પ્રારંભ કર્યું. આ ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર જે આજે પણ જોવામાં આવે છે કે જે વાજિંત્રમાં વગાડી શકે, વાજિંત્ર દ્વારા ગાન કરી શકે, એવા પણ જે ગાનારાઓ હતા એમણે વાજિંત્રમાં ગાન પ્રારંભ કર્યું. ધારો કે કોઈ અત્યારે પણ જોઈએ હાર્મોનિયમમાં કોઈ ગીત વગાડે, કોઈ જે છે કે મુરલીમાં જે છે ગીત વગાડે, કોઈ છે કે એ ઝાંઝમાં કે પખાવજમાં કે તબલામાં ગીત વગાડે. તો એ રીતે પોતે મુખથી નથી ગાયું, પણ આ વાજિંત્ર વગાડીને પણ જે ગાન કરી શકે એવા પણ ગવૈયાઓ એટલે કુશળ જે કલાકારો એ સમય નંદરાયજીને ત્યાં હતા. તો એમણે પણ ત્યાં આ રીતે પોતપોતાના વાજિંત્રમાં પણ જે છે એ ગાનનો પ્રારંભ કર્યો. બરાબર. આપણે ત્યાં પણ જુઓ, કોઈને ખબર છે કે નહીં આઈડિયા નથી. અરે માઇક અરે મ્યુટ હતું, કોઈએ મને કીધું નહીં. હા, તો આપણે 5મો શ્લોક બીજી લિંકમાં મ્યુટ રહી ગયું હતું, પણ ખબર નહીં હવે કોઈએ કીધું નહીં. તો આપણે લઈ રહ્યા છીએ 5મા સ્કંદનો 5મો શ્લોક કે નંદરાયજીને ત્યાં નંદ મહોત્સવ પ્રારંભ થયો. તો એ નંદ મહોત્સવની અંદર કોણે કોણે ગાન કર્યું એનું વર્ણન આપણે લઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા સારી રીતે મંગલ જે ગાન કરી રહ્યા છે એવા બ્રાહ્મણોએ ગાન પ્રારંભ કર્યો, બ્રાહ્મણોએ ગાન કર્યું. એના પછી છે સૂત, અને એના પછી છે સૂત જનોએ ગાન કર્યું. સૂતજન એટલે કે પૌરાણિકો, જે પુરાણ વાંચનારાઓ છે એમણે ગાન કર્યું. એના પછી છે માગધ અને બંદીજન એટલે ભાટ અને ચારણ. એ ભાટ અને ચારણોએ જે છે એ નંદરાયજીની વંશાવલીનું ગાન પ્રારંભ કર્યું. બરાબર. એના પછી જે છે કે જે સુંદર ગવૈયાઓ છે, જે સારી રીતે ગાન કરનારાઓ છે, એમણે પણ જે છે એ ગાન પ્રારંભ કર્યો. કારણ કે જ્યાં મંગલ કંઈક કાર્ય થઈ રહ્યું હોય તો ત્યાં કેવી રીતે ખબર પડે? કારણ કે મંગલ ગીતો ગવાતા હોય, મંગલ વાજિંત્રો વાગતા હોય, તો એનાથી ખબર પડે કે અહીંયા કંઈક મંગલ કાર્ય થઈ રહ્યું છે. બરાબર. તો અહીંયા પણ જે છે કે ગાન કરી રહ્યા છે. આ સિવાય જે વાજિંત્ર ઉપર ગાન કરી શકે, જેમ કે કોઈ હાર્મોનિયમ ઉપર ગાન કરી શકતું હોય, ગીત પેલું એ કરી શકતું હોય, કોઈ મુરલીમાં ગાન કરી શકતું હોય, એના પછી છે કે કોઈ ઝાંઝ પખાવજ કે તબલામાં કોઈ ગાન કરી શકતું હોય, તો એવા કલાકારો પણ નંદરાયજીને ત્યાં બિરાજમાન હતા. તો એમણે વાણીથી નહીં પણ વાજિંત્રમાં પણ ગાન કરીને ત્યાં પ્રારંભ કર્યો. જેનામાં જે કલા હતી, જે કુશળતા હતી, એ પ્રમાણે ત્યાં નંદરાયજીને ત્યાં ગાન કરવાનો પ્રારંભ કર્યો. એટલે નગારા અને દંદુભીઓ પણ વારંવાર વાગવા લાગ્યા. એટલે એક વાર નહીં પણ અનેક વાર જે છે એ વાગવા લાગ્યા. એટલે જે પ્રકાર અહીંયા તમે સમજો, આ શ્લોકની અંદર રાગનું વર્ણન આવ્યું, રાગ ભોગ શૃંગાર. તો એમાં રાગ એટલે અનેક પ્રકારે પ્રભુના મહિમાઓનું, નંદરાયજીનું અને એમના વંશનું અને પ્રભુનું જે છે એ ગાન અહીંયા નંદરાયજીના ત્યાં કરવાનો પ્રારંભ થયો. એટલે અલગ અલગ પ્રકારે ગાનારાઓ ગાન કરવા લાગ્યા. તો એ કયા કયા પ્રકારે ગાન થવા લાગ્યું એના પ્રકારોનું વર્ણન કર્યું. કે સૌથી પહેલા બ્રાહ્મણોએ વૈદિક મંત્રો દ્વારા ગાન પ્રારંભ કર્યું. એના પછી જે બીજા જે છે કે સૂત જે છે એને પૌરાણી એટલે પુરાણોમાં જે પ્રકારની સ્તુતિઓનું વર્ણન હોય એ પ્રકારે ગાન પ્રારંભ કર્યું. એના પછી ભાટ, ચારણ, બરાબર, કે જે નંદરાયજીનું વંશાવલીઓનું ગાન કરતા હોય એમણે ગાન પ્રારંભ કર્યું. એના પછી 5મો કે જે કુશલ ગવૈયાઓ છે એમણે ગાન કર્યું. અને 6ઠ્ઠો પ્રકાર જે વાજિંત્રોમાં ગાન કરી શકે છે એમને વાજિંત્રો દ્વારા ગાન પ્રારંભ કર્યો. તો આ રીતે નંદરાયજીના ત્યાં સંગીતનો અને જે કહેવાય કે જે ગાન ક્રિયા દ્વારા મંગલ ગાન ક્રિયા આ રીતે નંદ મહોત્સવમાં પ્રારંભ થઈ. આપણે ત્યાં પણ વધાઈ બેસે તો કેવી રીતે ખબર પડે? તો ઝાંઝ પ્રારંભ થાય. જો ઝાંઝનો ક્રમ છે ને આખું વર્ષ ના આવે. અત્યારે ઝાંઝનો ક્રમ ના આવે. અત્યારે ઉષ્ણકાલ છે તો કે જ્યારે આખો વર્ષ ઝાંઝ પખાવજ આદિ ન વાગે. ઝાંઝ ક્યારે વાગે? કે જ્યારે વધાઈનો
ક્રમ ચાલતો હોય, ઉત્સવનો ક્રમ હોય, ત્યારે જ ઝાંઝ વાગે. બરાબર, જ્યારે જોઈએ ત્યારે ઝાંઝ લઈને ના બેસી જવાય. દરેક જેટલા પણ વાજિંત્ર છે એનો એક ક્રમ છે. આપણે ત્યાં પ્રભુ જાગે એ પહેલા વીણા વગાડાય. વીણા ત્યાં શ્રીનાથજીમાં કેવો ક્રમ છે, આપણે ત્યાં તમે જુઓ કીર્તનમાં પણ આવે છે, પ્રાત સમય નવકુંજ દ્વારવે લલિતા લલિત બજાઈ બીના. બરાબર, તો ત્યાં વીણા વાદન થાય, શ્રીનાથજીમાં પણ વીણા વાદન થાય છે. તો સવારે તમે મંગલામાં ઉત્સવનો જ દિવસ છે, પ્રભુ જાગ્યા નથી, ઝાંઝ ચાલુ કરી દો તો સવારથી જ પેલું માથા ઉપર ધમ 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 થવા લાગે, એવું આપણને ન ગમે. એટલે આપણે ત્યાં કેટલી બધી ગુસાઈજીએ કેટલી બધી કાળજી રાખી છે. તમે જુઓ કે સામાન્યતઃ ઉત્સવમાં જે છે પ્રભુ જાગી લે, મંગલાનો ક્રમ થઈ જાય, મંગળ ભોગ આરોગી લે, ત્યારે જ ઉત્સવમાં ઝાંઝનો ક્રમ પ્રારંભ થાય. વર્ષમાં 2 જ દિવસ એવા છે, લખી રાખજો, કે જ્યારે કલેવુંથી ઝાંઝ વાગે. 2 જ દિવસ, એક તો જન્માષ્ટમી ને બીજું સ્નાન યાત્રા. એક જન્માષ્ટમી, જગવવાના પદમાં તો ક્યારેય ઝાંઝ ના વાગે. જ્યારે પ્રભુ જગાવ, જો આ કોઈને ખબર ન હોય તો કહું કે કઈ રીતે કીર્તનનો ક્રમ ચાલે, કે સૌથી પહેલા મહાપ્રભુજીનું પદ ગવાય. મહાપ્રભુજીના પદમાં પણ ક્યારેય ઝાંઝ ના વાગે. બરાબર, ક્યારે પણ ઝાંઝ, જ્યારે પહેલું પદ મહાપ્રભુજીનું ગવાય, પછી ઘણા ઘરમાં એવો ક્રમ છે કે બીજું પદ ગુસાઈજીનું ગવાય છે, પણ એવું કમ્પલસરી નથી. મહાપ્રભુજીના, જો હું તો મારા ઘરનો ક્રમ કહું, જો મંદિરનો ક્રમ આપણે હમણાં બાજુમાં રાખીએ, આપણે ગૃહ સેવામાં એટલો બધો સમય ના હોય, એટલે હું મારા પ્રભુને કલેવું આરોગાવા પધરાવું ને, બિરાજાવું ને, એટલે 4 પદનો મારે ત્યાં ક્રમ છે. સૌથી પહેલા મહાપ્રભુજીનું, એના પછી જગવવાનું, પ્રભુ જાગે એનું, ત્રીજું કલેવાનું, અને ચોથું યમુનાજી. આ 4 યુથના ભાવથી 4 છે. પહેલું મહાપ્રભુજીનું, એની અંદર ગુસાઈજી આવી જ ગયા, કારણ કે જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે, પ્રાત સમય ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ ભટ્ટ ગાન. તો એ બધામાં ગુસાઈજી આવી જ ગયા છે, અને મહાપ્રભુજીની અંદર બધા જ આવી ગયા. એટલે એક પદ છે શ્રી મહાપ્રભુજીનું, બીજું પદ એક જે ગવાય જગવવાનું સમય અનુસાર, તો જગવવાના પદમાં પણ ક્યારેય ઝાંઝ ન વાગે. ત્રીજું પદ આવે કલેવાનું, અને ચોથું પદ યમુનાજીનું. હવે આ કલેવાનું જે પદ છે ને, એમાં પણ એક બહુ ખૂબી છે. કલેવાનું પદ આમ તો નિયમ અનુસાર કલેવાના પદો જ ગવાય, પણ એક જન્માષ્ટમીનો દિવસ એવો છે કે કલેવાના પદની જગ્યાએ વધાઈનું જ ગવાય. કલેવાના પદમાં પણ બરાબર એ વધાઈ જ ગવાય છે, એટલે ઝાંઝ વાગે. અને સ્નાન યાત્રાના દિવસે એવું છે કે સ્નાન યાત્રાના દિવસે જ્યારે યમુનાજીનું પદ ગવાય ને, તિહારો દરસ મોહી ભાવે, ત્યારે પણ એ એક જ દિવસ એવો છે કે જ્યારે યમુનાજીના પદમાં ઝાંઝ વાગે, કારણ કે સ્નાન યાત્રાની ભાવના એવી છે. એટલે સમજ ન પડે તો એટલું સમજો, સામાન્યતઃ ક્યારે પણ પ્રભુ મંગલ ભોગ આરોગી લે ત્યાં સુધી ઝાંઝ ન વાગે, ઉત્સવ હોય તો પણ. ઝાંઝ વાગવાનો પ્રારંભ ક્યારથી થાય, પછી મંગલ ભોગ સરી જાય, મંગલમ મંગલમ વ્રજ ભૂવિ મંગલમ એ ગવાઈ જાય, પછી મંગલા સન્મુખમાં જે વધાઈ ગવાય ત્યારથી ઝાંઝ વાગે. પણ એ ઝાંઝ પણ જે વાગે ને, ધીરી વાગે, ચલતી બહુ ના કરે, કારણ કે હજી પ્રભુ જાગ્યા જ છે. હજી તો માંડ હજી તો પ્રભુએ આંખ ખોલી છે ત્યાં. એટલે જ્યારે પ્રભુ સ્નાન કરી લે, શૃંગાર ધરી લે, પછી તમારે જેટલી ચલતી વગાડવી હોય એટલી વગાડો, પણ ત્યાં સુધી પ્રભુને બહુ શાંતિથી જે છે એ રીતે ઝાંઝ વાગે. ઉત્સવનો દિવસ હોય તો પણ આટલી કાળજી રાખવાની હોય. અને જ્યારે પ્રભુ જાગ્યા હોય ત્યારે બહુ જ ધીમા સ્વરે, જે દેવગંધાર રાગ પણ હોય ને, તો બહુ જ શાંતિથી ગવાય, એકદમ પ્રભુને ધીરા ધીરા. ઇવન વિભાસ રાગ, રામકલી રાગ, તો એવા શાંત રાગો છે, રાડો પાડવાની નથી એમાં. જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે, તો આ રીતે એકદમ ધીરા અવાજથી લઈ લેવાનો હોય છે કે પ્રભુને સાંભળવું ગમે. હવે આપણે જ જુઓ, એકદમ હજી ઊંઘમાંથી ઉઠ્યા હોઈએ અને કોઈ આપણી આગળ આવીને બૂમાબૂમ ચીસાચીસ કરે કે બહુ જોર જોરથી ગાય, તો આપણને ગમે નહીં, ખ્યાલ આવ્યો? એટલું આપણને પસંદ ન પડે. એટલે એકદમ કોમળ સ્વરથી જે છે એ ગાન થાય. એ જ રીતે પ્રભુ જ્યારે પોઢે, જ્યારે આપણે પ્રભુને પોરાડીએ, અને જ્યારે પોઢાડવાના પદ પણ જ્યારે કરીએ, તો પોઢાડવાના પદોમાં પણ કોઈ વાજિંત્ર ન વાગે, ક્યારે પણ ન વાગે. એમાં તો કોઈ પણ જન્માષ્ટમીનો દિવસ બી નથી. જોકે જન્માષ્ટમી તો પોઢાડવાના પદ થાય જ નહીં, કારણ કે પ્રભુ જાગરણ કરે છે.
એટલે કોઈ પણ ઇવન દીપાવલી હોય કે કોઈ પણ મોટો ઉત્સવ હોય કે શરદ હોય કે કઈ પણ હોય, પણ પોઢા એક વખત શયનના દર્શન બંધ થાય પછી વાજિંત્રો વાગે નહીં. એટલે જ્યારે પોઢાડવાના પદ જ્યારે પ્રભુને ગાવામાં આવે કે કોઈ પણ પોઢાડવાનું પદ હોય એમાં વાજિંત્ર વાગે ને, એ પણ એકદમ કોમળ સ્વરથી, જ્યારે જેમ એક માતા લોરી ગાતી હોય, કોઈને પોતાના બાળકને જ્યારે સુવડાવે તો કેવા ધીમા અવાજે ગાય કે એને ઊંઘ આવી જાય, પેલી ઊંઘ ઉડી જાય, આવતી હોય એ ઊંઘ પણ ઉડાડી દે, એવું ગવાય નહીં. એટલે એકદમ ધીરા સ્વરે જે છે શયનના પદો ગાવાની રીત છે. હવે મૂળ આપણે આવી જઈએ કે જ્યારે ઉત્સવના દિવસો હોય તો તમે નાથદ્વારા જાઓ ને તો ત્યાં તમે જો શરણાઈ વાગે. શરૂઆતમાં જે બંગલા પહેલા શરણાઈ વાગે, બરાબર, શરણાઈ વાગે, વીણા વાગે, કેવું આપણને પણ સાંભળવું ગમે. પ્રભુને તો ગમે છે, પણ કેવો આનંદ આવે. તો એવા ધીમા ધીમા જે છે એનાથી પ્રભુને ખબર પડે કે આજે ઉત્સવ છે. તો એવા બધા જે વાજિંત્રો જે વગાડવાનો ક્રમ આજે પણ છે કે વધાઈના દિવસો હોય, તમને જો હું કહું જન્માષ્ટમીના દિવસોમાં ઘણામાં લખ્યું હશે આજ સે નौबत की बधाई बैठे, આજ સે नौबत की बधाई बैठे. રક્ષાબંધન થી 8 દિવસ બાકી રહે, એટલે જ્યારે 16 દિવસ બાકી રહે એટલે 16 દિવસ હોય ત્યારે કે આજ શું ઝાંઝ કી બધાઈ બેઠે, એટલે ઝાંઝ વગાડવાના પ્રારંભ થાય. એના પહેલા 8 દિવસ પછી રક્ષાબંધન આગળ શું લખ્યું હોય કીર્તન પ્રણાલિકામાં જોજો, આજ શું નौबत की बधाई बैठे, એટલે નौबत વાગવાના પ્રારંભ થાય. હારે સુણો નौबत ના નાદ રે, શરણાઈના સાદ રે. પછી આગળ શું છે? હારે સુણો નौबतના નાદરે, શરણાઈના સાદરે, શ્રી યમુના મહારાણીજીના મંદિરે, એવું કંઈક છે. પણ એટલે એ તો જે હોય, પણ નौबतના નાદ અને શરણાઈના સાદ આ બંને ઉત્સવ પ્રધાન છે, આ બંને મંગલ પ્રધાન છે. તો એ મંગલ સૂચક છે. એટલે नौबत की बधाई बैठे, झांझ की बधाई बैठे, આ રીતનો આપણે ત્યાં ક્રમ છે. છોટી બધાઈ બેઠે, બડી બધાઈ બેઠે, આવા બધા આપણે ત્યાં અલગ અલગ ક્રમ છે. એટલે એ પ્રકારે વાજિંત્રો વાગે બધાઈમાં પણ. હવે કે છે જેમાં બારણાઓ આંગણાઓ તથા ઘરની અંદરના ભાગ સારી રીતે લીંપેલા અને છિંટકાવ કરેલા છે તેવું વ્રજ થયું, અને ભાત ભાતની ધજા, પતાકાઓ, માલાઓ અને કાપડ અને પલ્લવોના તોરણ વાળું વ્રજ થયું. જો આ ક્રમ આજે પણ છે ને આપણે પણ કેવો લેવો જોઈએ, ધીરે ધીરે સમજીએ. પહેલા આપણે સમજીએ વ્રજમાં શું હતું. કે જ્યારે જાણ્યું કે નંદરાયજીના ઘરે પુત્ર પ્રગટ થયા છે તો વ્રજ ભક્તોએ શું કર્યું? વ્રજ ભક્તોએ પોતાના જે ઘર છે, ભવન છે, એને અંદરથી અને બહારથી સારી રીતે લીંપ્યા. પહેલા તો લીંપણ થતું, પહેલા તો જે છે એ જે ગોબર આદિથી એનું લીંપણ થતું ઘરના આંગણાઓ અને ઘરની અંદર. અત્યારે લીંપણ નથી થતું, એટલે ઘરને આપણી ભાષામાં સ્વચ્છ કર્યું. ઘરને આપણે પણ દિવાળી આવવાની હોય તો શું કરીએ, પેલા તો નવરાત્રીમાં બરાબર આપણા 9 દિવસ નાચી કૂદી લઈએ, બરાબર, પછી ઘરની સફાઈમાં લાગી જઈએ. તો જેટલા પણ ઘરમાં ઝાપટ ઝૂપટ હોય, રંગ રોગાન હોય, જે પ્રમાણે જાડા બાળા કાઢવાના હોય એ બધું જે છે લાગી જઈએ, બરાબર. તો અહીંયા પણ જે છે કે સારી રીતે ઘરને અંદરથી અને બહારથી, એટલે ઘરના અંદરને તો સ્વચ્છ કર્યું જ કર્યું, પણ ઘરના બહારને પણ સ્વચ્છ કર્યું. અને ઘરના બહારને સ્વચ્છ કરીને શું કર્યું? તો દેહલી લીપી. આજે પણ આપણે ત્યાં શ્રીનાથજીમાં તમે જુઓ ને મંદિરોમાં દેહરી લીપાય છે. દેહરી લીપાય એટલે ચોક પુરાવાય. ચોક એટલે હલ્દી વાળો જે હોય ને, હળદર હોય એની ડિઝાઇન કરવામાં આવે દેહલી ઉપર. હવે તો દેહલી જ નીકળી ગઈ, અત્યારના તો ઘરોમાં દેહલી જ નીકળી ગઈ. પહેલાના ઘરોમાં દેહલી એટલે ઉમરો, જે ઉમરો હોય એને લીંપવામાં આવે સુંદર રીતે. તો જ્યાં આજે પણ દક્ષિણના જે ઘરો છે એને તો નિત્ય લીંપવામાં આવે છે, નિત્ય એને દેરી લીંપન થાય છે. આપણે ત્યાં પણ ઉત્સવોની અંદર જે હલ્દી આદિ જે હોય ને એનાથી દેરી લીંપન થાય. ઉમરોને લીંપવામાં, ઉમરા ઉપર હલ્દી આદિથી, હલ્દી અને કંકુ એ બંનેથી સુંદર ડિઝાઇન કરવામાં આવે, એને કહેવાય દેરી લીંપાઈ. એના પછી મોતીથી ચોક પૂરવામાં આવે. હું બતાવીશ, આપણે પણ આપણા ઠાકોરજીના મંદિરમાં છે ને મોતીનું અષ્ટકોણ બનાવવાનું.
આપણને આવડતું હોય તો આપણે બનાવવાનું, નહીતર જેને મોતીનું કાર્ય આવડતું હોય ને એની જોડે એ મોતીનું એક અષ્ટકોણ બનાવવાનું, અને એ જ્યારે ઉત્સવ હોય ને ત્યારે આપણા પ્રભુના મંદિર આગળ એ મોતીનું અષ્ટકોણ પણ પધરાવવાનું, અને તૈયાર હવે તો રંગોળી આવે છે કે જેના અલગ અલગ પેલા ડિઝાઇનો વાળા કે તમારે મૂકી દેવાની, બરાબર, પછી તમે એને વડી પણ કરી શકો. તો એવી તૈયાર રંગોળી પણ રાખવાની ને આ મોતીનું અષ્ટકોણ પણ રાખવાનું. એને શું કહેવાય, આપણે કીર્તનોમાં આવે છે ચોક પુરાવો, મોતીને ચોક પુરાયો. તો આપણે પણ આપણા પ્રભુનો ઉત્સવ છે તો આપણા પ્રભુના મંદિરના દ્વાર આગળ આ રીતે ક્યાંક નીચે મોતીથી ચોક પૂરવાનું, બરાબર, મોતીનું અષ્ટકોણ રાખવાનું, એની આજુબાજુ સુંદર રંગોળી જે છે, ભલે મારી જોડે તો જો દોરવાનો સમય નથી, પણ મને પ્રભુએ એટલી બધી વસ્તુઓ શીખવાડી છે ને, તૈયાર રંગોળી આવે, બરાબર. તો તૈયાર રંગોળી એવી લાવવાની કે જેને ગોઠવવાની જ હોય, બરાબર, કારણ કે પેલા બધામાં સમય જાય રંગોળી પૂરવા જેને આવડતું હોય, કારણ કે ઘણાને કળા હોય તો રંગોળી પૂરવાની રંગોથી પણ એના તો હવે બીબા બહુ સુંદર મળે છે કે ખાલી પેલું બીબા મૂકો ને ઉપર કલર કરી દો તો આખી રંગોળી, એવા પણ છે મારી જોડે. પણ એવો પણ સમય નથી તો એ પેલા બીબા મૂકી દો તો સુંદર રંગોળીની ડિઝાઇનો પણ બની જાય, તો એ પણ કરી શકીએ. તો એ શું થયું, મોતીથી ચોક પુરાયો, બરાબર. એના પછી ત્રીજી વસ્તુ શું કરવાની હોય, જ્યારે ઉત્સવનો દિવસ હોય ને ત્યારે આપણા ઘરના દરવાજે નહીં હો, ઠાકોરજીનું જે મંદિર હોય ને એ મંદિરના દ્વાર ઉપર તોરણ બાંધવાનું. એને શું કહેવાય, બંધન બાર. શું કહેવાય એને, બંધન બાર. હવે તોરણ બે જાતના હોય, એક તો પુષ્પનું અને બીજું કાપડનું. અહીંયા પણ વ્રજ ભક્તોએ બંને પ્રકારના બંધન બાર બાંધ્યા, પોતાના ઘરના દ્વાર આગળ બંને પ્રકારના બંધન બાર બાંધ્યા. એક તો કાપડનું પણ બાંધ્યું, પુષ્પનું પણ બાંધ્યું, ને હવે તો મોતીનાય મળે છે, મોતીના પણ સુંદર સુંદર તોરણો મળે છે. તો કંજુસાઈ નહીં કરવાની, એક તોરણ વસાઈ લેવાનું, કોઈ બી સારું જે ગમે. અને દરેક ઉત્સવમાં ઉત્સવ છે તો આપણા ઠાકોરજીના મંદિરના દ્વાર ઉપર એ બંધન બાર બાંધવાનું. આ બધા સૂચક છે કે આજે ઉત્સવ છે, આ બધી પ્રિપેરેશન હોય છે. આપણે એકલી સામગ્રી કરીએ, શૃંગાર બધા વ્યવસ્થિત એ તો કરવાનું જ છે, પણ સાથે સાથે આ બધી પણ પૂર્વ તૈયારીઓ હોય છે કે ભાઈ મોતીથી ચોક પૂરી દીધો, રંગોલી સિદ્ધ કરી દીધી, બંધન બાર સુંદર સુંદર બાંધી દીધા. તો એનાથી આપણને ખબર પડે કે આજે ઉત્સવ છે, બરાબર. તો અહીંયા પણ વ્રજ ભક્તોએ શું કર્યું કે ઘરને અંદરથી અને બહારથી સુંદર સફાઈ કરી દીધી. આપણા પણ ઠાકોરજીનો જ્યારે ઉત્સવ આવે તો એકદમ સુંદર જે છે મંદિર આપણે સુંદર આપણે કરી દેવાનું, લીપી એટલે સુંદર સિદ્ધ કરી દેવાનું, સાજ બદલી કાઢવાના. આપણે નવા જે ઉત્સવવત સાજ હોય એ કરી દઈએ છે. ઉત્સવમાં સફેદી વડી થાય, ઉષ્ણકાલ સિવાય હો, પાછા ઘણા નરસિંહ જયંતિ ના કરતા. અખાત્રીજ થી લઈને રથયાત્રા સુધી વડી ન થાય, સ્નાન યાત્રા એ પણ ન થાય. સ્નાન યાત્રા મોટો ઉત્સવ છે, પણ સ્નાન યાત્રા એ પણ સફેદી વડી ના થાય. અક્ષય તૃતીયાથી લઈને રથયાત્રા સુધી સફેદી વડી ન થાય. પણ એના પછી જ્યારે પણ મોટો ઉત્સવ આવે, કોઈ પણ મોટો ઉત્સવ હોય તો ઉત્સવના દિવસે સફેદી વડી થાય. હવે સફેદી વડી થાય એટલે શું કે આપણા ઠાકોરજીના જે સિંહાસન હોય, તકિયા હોય, એની ઉપર આપણે સફેદ વસ્ત્ર બિછાઈને રાખવાનું હોય. મૂળ સિંહાસન અને શું હોય, લાલ હોય, પણ લાલની ઉપર આપણે સફેદ વસ્ત્ર બિછાઈને રાખવાનું હોય. તકિયા હોય તો તકિયા ઉપર સફેદ જે છે એના કવર ચડાઈને રાખવાના હોય. સૈયા હોય તો સૈયા ઉપર સફેદી આપણે કરીને રાખીએ, બરાબર. તો આ બધી સફેદી કહેવાય. પણ જ્યારે ઉત્સવ આવે ને એટલે બધું લાલ થઈ જાય, એટલે બધી સફેદી વડી થઈ જાય. સિંહાસન ઉપરથી પણ સફેદી વડી થઈ જાય, એના પછી તકિયા ઉપરથી પણ સફેદી વડી થઈ જાય, સૈયા પર પણ રંગીન. એટલે એક છે ને, જો એક બીજી મસ્ત વસ્તુ શીખવાડું, સૈયાની જે ચાદર હોય ને, સૈયાની ચાદર જેના આપણે પ્રભુને પોઢીએ, એક તો નિત્યની સફેદી આવે, જે તો સફેદ ચાદર આવે. એક છે ને કેસરથી રંગી દેવાની, કેસરના જલમાં એક ચાદર રંગીને રાખવાની, બરાબર. પછી ગ્રહણ આવે એટલે કે છોવાઈ ગયું ને એવું બધું બહુ મગજમાં નહીં રાખવાનું. કરી શકો તો સારી વસ્તુ છે, પણ મને ખબર ને કે કયા પ્રશ્ન આવે કે ગ્રહણ આવ્યું તો છોવાયું કે નહીં, બરાબર. તમારું મન છોવાતું હોય તો નવી કરી લેવાની, અને ન છોવાતું હોય તો ક્યાંક એવું રાખવાની કે જેનાથી બહુ વાંધો ના આવે. આપણે એક તો ચાદર હોય કેટલી,
બરાબર ના, બહુ એટલી મોટી આપણા પલંગ જેટલી તો હોય નહીં. હવે ક્યાં આડી આમ એક દબાઈને રાખી હોય એમાં ક્યાં ગ્રહણનો પવન અડવાનો છે, બરાબર. એટલે બહુ એવું બધું નહીં રાખવાનું, અને એવું મનમાં રહેતું હોય તો એક નવી કરી દેવાની. આપણે ત્યાં છીએ ને, જુઓ, જન્માષ્ટમીના દિવસે વસ્ત્રો રંગાય, જન્માષ્ટમીના વસ્ત્રો કેસરમાં રંગાય. પાંચમના દિવસે, શ્રાવણ વદ પાંચમ, તો ત્યારે એક ચાદર પણ રંગી દેવાની. જો અત્યાર સુધી ના રંગી હોય ને તો કેસરના જલથી રંગી દેવાની, એટલે એક ચાદર કેસરી થઈ જશે, કેસરવાળી. એટલે જ્યારે જ્યારે ઉત્સવ આવે એટલે ચાદર નહીં પણ જે પ્રભુના ગાલ મસૂરિયા હોય, હવે તો બધાને ખબર છે, પાછળનો સિરહાને હોય, તકીયા જે હોય, એની ખોળો પણ રંગી દેવાની. એટલે એક કેસરવાળી અને એક શ્વેત. તો સામાન્ય દિવસોમાં શ્વેત રાખવાની અને ઉત્સવમાં કેસરવાળી. બરાબર, આ કીધું. હવે જેને કરવું હોય એ કરી શકે છે. અને સિંહાસન તો લાલ જ રહે, એના ઉપર પછી એટલો બધો ભાવ નહીં લઈ દો કે કેસર નું કરીએ, નહીં. એમાં તો એ લાલ જ રહે છે ઉત્સવોમાં. અને કયા દિવસોમાં ના આવે? અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી. બરાબર, એમાં કોઈ ક્યારે પણ સફેદી વળી થાય નહીં. બરાબર, પણ એમાં સૈયામાં એવું રાખવાનું કે ચંદન છાપ, ચંદન કરેલા હોય ને એવી એક ચાદર રાખવાની, જેમાં ચંદનના છાપ કરેલી હોય. એટલે એવી ચાદર પ્રભુને બિછાઈએ. જો આ મારા પ્રભુની સૈયાની ચાદર જ છે, જે અત્યારે મેં બહાર લઈ લીધી એટલે ઉભું છું. આ મારા પ્રભુની સૈયાની ચાદર એ છે. આના પર ક્યારેક મારા પ્રભુ પડેલા છે, એટલે હંમેશા હું મારી સાથે રાખું છું. જો આ છે, આ છે. આમ તો આ બધું કઈ, આ તો આપણા અંદરના બધા છીએ. એટલે જો આ બધી આ રીતે, મને તો બીજી ડિઝાઇનો ના આવડે એટલે હું આ રીતે ટપકા કરું. ચંદન છે એટલે પ્રભુને આ વર્ષે તો નવી આવી ગઈ, એટલે જે પુરાની હોય એને આ રીતે આપણે આપણા હૃદય પાસે રાખવાની, કે એક સમયે પ્રભુ આના ઉપર પડેલા છે. બરાબર, તો આ રીતે આપણે ચંદનની પણ જે છે ચાદરો કરી શકીએ ને ઉષ્ણકાલમાં પ્રભુને એના ઉપર ઓરાડી શકીએ. બરાબર, તો હવે પાછા આવી જઈએ. આપણે નંદ મહોત્સવમાં છીએ. તો વ્રજ ભક્તોએ શું કર્યું કે અંદરથી અને બહારથી જે છે એ ઘર, પોતાના ઘરને સ્વચ્છ કર્યું, લીપ્યું, સુંદર ધજા પતાકા તોરણ એનાથી જે છે શણગાર્યું. એના પછી જે છે ફૂલની બનાવેલી માલાઓનું તોરણ બાંધ્યું, કાપડના તોરણ બાંધ્યા, વૃક્ષના પાનના, આસોપાલવ આદિના, કદમ આદિના તોરણો બાંધ્યા, મોતીથી ચોક પુરાયા, દેહલી લીંપી. બરાબર, તો આ બધું શું કર્યું કે પોતાના ઘરને અને નંદરાયજીના ઘરને આ રીતે શણગાર્યું, કારણ કે મંગલ પ્રસંગ છે. એના પછી શું કર્યું તો કે ગાયો, આખલાઓ, વાછરડાઓ ને હળદર અને તેલ ચોળેલા જે હતા એને જાત જાતની ધાતુઓ, મોરના પીછાઓ, માલાઓ, વસ્ત્રો અને સુવર્ણની માલાઓથી એમને પણ શણગાર્યા. એટલે પોતાને તો શણગાર્યા જ શણગાર્યા, પણ જે ગાયો છે, જે આખલાઓ છે, જે વાછરડાઓ છે, કારણ કે એ એમનું ધન છે. ગાય શું છે? બધા વ્રજભક્તોનું ધન છે. એટલે ગાયો, બળદો, આખલાઓ એ જે પણ એમની પાસે હતા એ બધાને પણ જે છે હળદર અને તેલના એમના ઉપર ડિઝાઇનો કરી. આજે પણ તમે શ્રીનાથજીની ગૌશાળામાં જાઓ ને ક્યારેક, એક વખત લાભ લેવા જેવો છે. શ્રીનાથજીની ગૌશાળામાં નથુવાસમાં છે. આમ તો ખાસી દૂર છે મંદિરથી, પણ જો તમે પેલું બુક કરો ને આ જીપ કે કઈ, તો એ લોકો લઈ જાય છે. અને સાંજના સમયે જવાનું, જો એ પણ શીખવાડું. સાંજના સમયે છે ને ગાયોને છોડે એ લોકો. તો હું તો જયારે ગયો હતો ને તો એક નવનીત પ્રિયાજી જેના પર ચિતરેલા હતા, એ ગાય મારી પાછળ જ પડી ગઈ. મને જવા જ ના દે, એની પાસેથી ખસવા જ ના દે એમ. મારે જવું મુશ્કેલ થઈ ગયું હતું. આજે પણ મને એકદમ સફેદ ગાય ને એના પર નવનીત પ્રિયાજીનું ચિત્રણ કરેલું, અને એકદમ દોડીને મારી પાસે આવેલી. પછી તો મને એમ કે એમને તો થોડી વાર રમાડી, આપણે રમીએ એની સાથે થોડુંક એને. પછી મારે જોવું તો કે નહીં જવા દઉં, એકદમ આગળ આવીને એવી ખસે જ નહીં. અને માંડ પછી પેલા ગ્વાલે ખસેડી અને પછી ગયો તો. એ બધી તો હવે મેમરી ખાસી પહેલાની વાત છે, 2-3 વર્ષ પહેલાની. પણ બહુ સુંદર આનંદ આવે, બહુ સુંદર. સાંજના સમયે જાઓ ને તો ગાયોને એના ઉપર સુંદર લીપણ કરેલું હોય. શ્રી વિઠ્ઠલનાથજીની પણ ગૌશાળા સામે જ છે, મંદિરની બાજુમાં જ છે, સામે એક્ઝેક્ટ. તો એમાં પણ બહુ સુંદર સુંદર ગાયો છે, એના ઉપર લીંપણ કરેલું હોય. અને અમુક તો ગાયોના તમે નેત્રો જુઓ ને એના પરથી ખબર પડે કે વ્રજ ભક્તોના નેત્રો કેવા હોય. હશે એવું નહીં હો, કેવા હશે એવું નહીં, કેવા હોય. અમુક ગાયો છે ને તમને એવી રીતે શરમાઈને જુએ ને કે જાણે
તમને ખબર પડે છે કે કોઈ એક સ્ત્રી હોય ને એવી રીતે જુએ, આમ એકદમ શરમાઈ જાય એવી રીતે. તમે પાસે જાઓ ને તો શરમાઈને દૂર જતી રહે. અમુક ક્રોધમાં આમ એવી રીતે જુએ ને કે તમને સામે જતા ડર લાગે. એવા અલગ અલગ પ્રકારની ગાયો હોય હો, બહુ મજા આવે. જેને ગાયોમાં પણ એટલે પ્રભુને કેમ એને તમે નેત્રો જુઓ ને ગાયોના, તો નેત્રની છટાઓ ઉપરથી પણ અનેક પ્રકારના જે છે ભાવોની અભિવ્યક્તિ થઈ જાય. જેને જોતા આવડતું હોય એટલી સુંદર સુંદર ગાયો બધી. અને એના ઉપર આ રીતે પાછા ચિત્રકામ કરેલા હોય. તો અહીંયા પણ વ્રજ ભક્તોએ જે છે હળદર અને તેલને મિક્સ કરીને એના ઉપર ચિત્રકામ કંઈક કર્યા છે. અને એ જે એમના શિંગડાઓ છે એને સોના અને ચાંદીથી મઢી અને એના ઉપર જાત જાતના ધાતુઓ અને એના મોરના પીછા, સુવર્ણની માળા અને વસ્ત્રોથી વસ્ત્ર પણ બાંધવામાં આવે. એ રીતે આજે પણ તમે જુઓ ગોવર્ધન પૂજા હોય તો કેટલી સુંદર સુંદર રીતે ગાયોને શણગારવામાં આવે છે. હવે તો યુટ્યુબ ઉપર એના લાઈવ પણ દેખાડવામાં આવે છે, લાઈવ દર્શન પણ થાય છે, જાણે આપણે ત્યાં જ હોઈએ. ત્યાં પણ એટલા સુંદર રીતે ના થાય, એટલા સરસ દૂર બેસીને પણ લાઈવમાં દર્શન થાય. નવનીત પ્રિયાજી પધારે, પછી જે પણ વિશાલ બાવા હોય કે જે પણ બાલક બિરાજતા હોય કાન જગાઈ કરે, ગાયના કાનમાં કે પેલું ગાયને ખેલાવે. ગાયના ખેલાવાનું પણ એક ખીલોનું આવે, તો એનાથી ખેલાવે, ગાયને ખવડાવે. અને પછી અને નવનીત પ્રિયાજીનો વૈભવ જુઓ, જયારે પધારતા હોય ઘંટા ઝાલર નાદ થાય, ખબર પડે જ કે હવે પધારી રહ્યા છે. તો પછી સૂરજપુલના ત્યાં પગથિયા ઉપર બિરાજે. બરાબર, અત્યારે નંદ મહોત્સવ ચાલી રહ્યો છે, પણ આપણે ચિંતન અંકુટનું થઈ રહ્યું છે. પણ આવા તો કેવું સુંદર દ્રશ્ય થાય. એવું જ કંઈક દ્રશ્ય આમાં એ સમયે થયું હશે કે વ્રજ ભક્તોએ આ રીતે ગાયોને વાછરડાઓને શણગાર્યા. ખૂબ સુંદર જે છે એમના શિંગડાઓને પણ સોના ચાંદીથી મઢી દીધા, વસ્ત્રો બાંધ્યા. એના પછી જે છે કે મોરના પીછાઓ લગાયા અને સોનાની રૂપાની માલાઓથી જે ગાય અને બલદ વાછરડાઓ બધાના શૃંગાર કર્યા. કેવી સુંદર એ શોભા થઈ હોય. તો આ રીતે જે છે શણગાર્યા. તો આપણે અહીંયા 3 શ્લોક થયા, 5મો, 6ઠ્ઠો ને 7મો. હવે ફરી હું રિવિઝન કરું, હજી આપણે 2 શ્લોક બીજા લેવાના છે. પણ એની પહેલા તમે જુઓ, આપણે 5મા શ્લોકમાં શું લીધું કે જયારે નંદરાયજીએ નંદ મહોત્સવનો પ્રારંભ કર્યો ત્યારે સૌથી પહેલા ગાન પ્રારંભ થયું. કારણ કે માંગલિક ગાન વગર ઉત્સવ અધૂરો છે. બરાબર, આપણે ઉત્સવના દિવસે બધું જ કરીએ, પ્રભુને સુંદર સુંદર સામગ્રી ધરીએ, સુંદર વસ્ત્રો ધરાઈએ, સુંદર શૃંગાર કરીએ, પણ જો કીર્તન ના કરીએ તો કંઈક અધૂરું લાગે. ઉત્સવ જેવું મને તો ન લાગે, બીજાની મને ખબર નહીં, પણ ઉત્સવ જેવું ન લાગે. આપણું મન ક્યારે કે આપણું મન જયારે નાચતું હોય, કીર્તનો કરીએ તો ઉત્સવ જેવું લાગે. તો સૌથી પહેલા તો ગાન, મંગલ ગાન પ્રારંભ થયા. એનું આપણે ચિંતન 5મા શ્લોકમાં જોયું. એના પછી 6ઠ્ઠા શ્લોકમાં જયારે વ્રજભક્તોએ સાંભળ્યું કે નંદરાયજીને ત્યાં પુત્ર પ્રગટ થયો છે, તો પોતાના ઘરને, પોતાના ભવનને કઈ રીતે શણગાર્યું એનું વર્ણન આપણે જોયું. અંદરથી અને બહારથી, ભીતરથી અને બહારથી બંને રીતે કઈ રીતે શણગાર્યું એનું આપણે ચિંતન કર્યું. અને એના પછી 7મા શ્લોકમાં જે પોતાનું ધન છે એવા ગાયો, વાછરડાઓ, આખલાઓ, બળદો, એ બધાને પણ કઈ રીતે શણગાર્યા એનું પણ અહીંયા ચિંતન કર્યું. તો 5મો, 6ઠ્ઠો અને 7મો આ 3 શ્લોક આપણે જોયા. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ આમાં કઈ હોય તો અત્યારે પૂછો, નહીતર આપણે હજી 8મો અને 9મો આ 2 શ્લોક હજી આપણે લેવાના છે. હા બોલો દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે એ પૂછવું હતું કે જે આ ભાટ ને ચારણ ની વાત આપે કરી, એ તો ઢાળી લીલા છે કે છે ઢાળી એ જ સરખા જ છે? હા, એ જ. ચલો, સુંદર. હવે આપણે 8મા શ્લોકમાં પ્રવેશ કરીએ. હવે સુખદેવજી કહી રહ્યા છે કે હે રાજન, ઘણા કિંમતી વસ્ત્રો તથા આભૂષણો, જબ્ભાઓ, પાઘડીઓથી શોભતા અને જાત જાતની ભેટો જેમના હાથમાં છે એવા ગોપો પણ હવે નંદરાયજીના ઘરે આવવા લાગ્યા.
એટલે હવે ધીમે ધીમે જુઓ, ઘરમાં મંગલ પ્રસંગ હોય પણ મહેમાન ન હોય તો, એને સેલિબ્રેટ કરનાર ન હોય તો. આજે જુઓ, સૌથી મોટી વિડંબના શું છે? આપણી બર્થડે હોય છે પણ અત્યારે આપણી જોડે એને સેલિબ્રેટ કરવા વાળું કોઈ નથી. ધીરે ધીરે, કારણ કે બધા વિભક્ત થતા જઈએ છે અને આપણી જોડે હવે ધીમે ધીમે સમય એવો છે, તો આપણે ચિંતા નહીં કરવી. આપણી જોડે તો ઠાકોરજી છે, અને જ્યાં ઠાકોરજી હોય ત્યાં તો 4 યુથ બિરાજતા હોય, અનેક પ્રકારના વ્રજ ભક્તો હોય, પછી આપણે કોઈની જરૂર નથી. એટલે આપણને ખાલીપો લાગવો ન જોઈએ. જો લાગે તો પછી પ્રભુમાં એવું થાય કે ભાઈ હું નથી તારી સાથે, અને પ્રભુ હોય તો બીજાની શું જરૂર છે? તો એટલા માટે આપણને આપણી વાત નથી, પણ સામાન્યતઃ એવું છે કે ભાઈ પેલું કહેવાય ને કે 1 કેન ધીસ અને 2 કેન સેલિબ્રેટ, એવું કંઈક છે ઇંગ્લિશમાં. એવું કંઈક એટલે કે 2 જણ હોય તો એને સેલિબ્રેટ કરી શકીએ. તો આપણે પણ પ્રભુ સાથે છીએ, એટલે અહીંયા પણ નંદરાઈજીને ત્યાં ઉત્સવ છે. તો ધીમે ધીમે હવે પહેલા ગોપ આવ્યા. ગોપીઓ કેમ નહીં ને, એનું રીઝન પાછળ છે. જો અત્યારે બધા કહે ને કે આને તો તૈયાર થતા વાર લાગે, બરાબર, એ અત્યારનું નથી. કારણ કે ગોપીઓ તૈયાર થવા બેઠી એટલે એમને આવવામાં વાર લાગી, પણ ગોપ તો તરત તૈયાર થયા. કારણ કે એમને શું કરવાનું હતું? સુંદર પેલા જબ્બા પહેરવાના હતા, સુંદર રેશમી જે છે ધોતી પહેરવાની હતી, અને પાઘડી કરવાની હતી. આટલું જ કરવાનું હતું. એટલે આમાં બહુ સમય ના લાગ્યો. પણ ગોપીજનો 16 શૃંગાર ધરવા બેઠા. એટલે આગળ સુખદેવજી એ કહેશે કે સમય લીધો, ગોપીજનોએ પધારવામાં સમય લીધો. પણ ગોપજનો જે છે એ તો સુંદર તૈયાર થઈ અને હાથમાં ભેટ લઈ અને એ દોડતા દોડતા જે છે નંદરાયજીના ઘરે જે છે એ દોડવા લાગ્યા અને ત્યાં આવવા લાગ્યા. એ જે ગોપ કેવા હતા ને કેવા એમને વસ્ત્ર ધરેલા, તો એના માટે કીધું કે બહુ સુંદર વસ્ત્રો, કિંમતી વસ્ત્રો, જરીના વસ્ત્રો, આભૂષણો, પોતે પણ અલગ સુંદર સુંદર પ્રકારના આભૂષણો ધરેલા, સુંદર જરીવાળા ને એ બધા આપે વસ્ત્રો ધરેલા, સુંદર જે છે પાઘડીઓથી શોભી રહ્યા છે. અને જે કહેવાય કે એમના હાથમાં જે અલગ અલગ પ્રકારની ભેટ છે, દૂધ દહીં વગેરેના પાત્રો છે. કારણ કે નંદ મહોત્સવ કરવાનો છે, એટલે મોટા મોટા, તમે આજે પણ શ્રીનાથજીમાં જુઓ તો કેવા મોટા મોટા પેલા મટકાઓ હોય નંદ મહોત્સવના. જો કોઈએ એનો પણ વિડીયો જોયો હોય પહેલા, તો એ પણ ક્યાંક યુટ્યુબ પર છે. મોટા મોટા મટકા હોય, આપણે તો ઉચકી પણ ન શકીએ એવા મોટા મોટા મટકા પોતાના કાંધ ઉપર રાખી રાખીને ગોપજનો દોડી દોડીને ગોપજનો જે છે એ પધારવા લાગ્યા. હવે જે છે ગોપીજનો કઈ રીતે પધાર્યા એનું જે વર્ણન જે છે એ આગળ 9મા શ્લોકમાં જે છે એ સુખદેવજી કરી રહ્યા છે. હવે હું કોઈને કશું નહીં કહું. હવે મારી છે ને ક્ષમતા આવી છે, કારણ કે એકની એક વાત 1000 વખત રિપીટ કરીને કરવાનો મારામાં તાકાત નથી. હવે તમારે સાંભળવું, ના સાંભળવું હોય તો કઈ નહીં. તો હવે જે છે ગોપજનો તો પધાર્યા. હવે ગોપીજનો કઈ રીતે પધાર્યા તો એનું વર્ણન કરે છે કે યશોદાનો પુત્રનો ઉદ્ભવ સાંભળીને ગોપીજનો પણ આનંદ પામી. જશોદાજીના પુત્રનો ઉદ્ભવ સાંભળીને ગોપીજનો પણ આનંદ પામી અને વસ્ત્ર, આભૂષણ અને અંજન એનાથી પોતાની આત્માને શણગાર્યો. શું કીધું? ગોપીજનો એ જે છે એ વસ્ત્ર, આભૂષણ અને અંજનથી પોતાને આત્માને શણગાર્યો. એટલે હવે ગોપીજનો એ સાંભળ્યું કે હવે જો અહીંયા મહાપ્રભુજી બહુ સુંદર વાત કરી રહ્યા છે કે યશોદાનો પુત્ર થયો. અત્યાર સુધી શું કીધું કે નંદાત્મજ, નંદરાયજીનો પુત્ર થયો. પણ હવે ગોપીજનોનો સંબંધ બતાવો છે, એટલે ગોપીજનો એનાથી પ્રસન્ન નથી થઈ કે નંદરાયજીનો પુત્ર થયો, પણ એમનો સંબંધ યશોદાજી જોડે છે. કારણ કે સ્ત્રીજનો જે છે ને, એટલે સ્ત્રીજનોનો સંબંધ કોની જોડે છે? યશોદાજી જોડે છે. એટલે કીધું કે જ્યારે સાંભળ્યું કે યશોદાજી કે જેમને હવે પુત્ર થવાની સંભાવના બહુ ઓછી હતી, બહુ ઉંમર મોટી હતી, અને યશોદાને ત્યાં પુત્રનો જન્મ થયો, એ સાંભળીને ગોપીજનો આનંદ પામી. એમના પણ મનમાં પ્રસન્નતા થઈ. એટલે હવે ત્યાં ઉત્સવ છે એ જ્યારે સાંભળ્યું એટલે એ પોતાના આત્માને, હવે અહીંયા મહાપ્રભુજી કહે છે કે આત્મા શબ્દ કેમ વાપર્યો? કેમ એવું ના કીધું કે પોતાના શરીરને શણગારવા બેઠી? કારણ કે અહીંયા મહાપ્રભુજી બહુ સુંદર વાત કરે છે કે ગોપીજનોનું જેવું મન છે ને એવી જ આત્મા છે.
જેવું મન છે એવી જ આત્મા છે, એમાં વિષય કે વિકાર નથી. ગોપીજનોની અંદર ક્યાંય પણ સૂક્ષ્મ પણ વિષય કે વિકાર નથી. એટલા માટે સુખદેવજીએ એવું કીધું કે એમને પોતાની આત્માનો શણગાર કર્યો. અહીંયા પોતાના શરીરને જ શણગારવાનું છે, પણ શરીર શબ્દ ન વાપર્યો, કારણ કે શરીર શબ્દ વાપરે ને તો એ લૌકિક થઈ જાય. એટલા માટે સુખદેવજીએ શું કીધું કે ગોપીજનોએ પોતાની આત્માનો શણગાર કર્યો. આત્મા એટલે પોતાના શરીરને જ શણગાર્યું, પણ ગોપીજનોનું શરીર, ગોપીજનોનું જે તન છે અને ગોપીજનોની આત્મા છે, બંને સમાન છે, શુદ્ધ છે. ક્યાંય વિષય કે વિકારની ગંધ પણ નથી. એટલા માટે અહીંયા સુખદેવજીએ કહ્યું કે ગોપીજનોએ જ્યારે સાંભળ્યું કે યશોદાને ત્યાં પુત્રનો પ્રાદુર્ભાવ થયો છે, ત્યારે અત્યંત પ્રસન્ન થઈ અને એ પોતાને શણગારવા બેઠી. બરાબર, એ બધા જે ગોપીજનો છે પોતાને શણગાર કરવા લાગ્યા. તો શેનાથી શણગાર કરવા લાગ્યા? તો કીધું 3 વસ્તુ. એક તો સુંદર એમણે વસ્ત્ર ધારણ કરવાના પ્રારંભ કર્યા. બરાબર, આપણે પણ ક્યાંક બહાર જવાનું હોય, આપણે કીધું ને કે બહાર શું કામ, આપણે આ પ્રભુનો ઉત્સવ હોય તો આપણે પણ જે છે કે ધોતી ઉપરના એક તો પહેલા મસ્ત, જે પુરુષ હોય અને જે સ્ત્રીજન હોય એને સાડી કે જે પણ ઘેર જે બી કહેવાતું હોય, મને બહુ એનો આઈડિયા નથી, પણ સમજો કે ઉત્સવમાં જે હોય તો એ રીતે જે વ્રજભક્ત જે રીતે વસ્ત્રો ધરે છે એ રીતે. બરાબર. બીજું, હંમેશા મંગલ, જો આજે પણ મેં આ કેમ પહેર્યું છે, કોઈ ઉત્સવ નથી, પણ આજે નંદ મહોત્સવનો ક્રમ આવવાનો હતો, તો મેં કીધું કારણ કે આપણે ત્યાં તો જયારે સુબોધનીજી કહીએ તો પ્રભુ અવશ્ય સાંભળે છે, એવો તો મારો દ્રઢ વિશ્વાસ છે, બીજા કોઈને હોય કે ના હોય. તો જ્યારે મારા પ્રભુ જ્યારે નંદ મહોત્સવનું વર્ણન પણ સાંભળે તો મારે માંગલિક વસ્ત્ર પહેરવા જોઈએ. આ મારો ભાવ છે, કારણ કે મારા પ્રભુ અત્યારે મારી સામે બિરાજીને સાંભળી રહ્યા છે, તો એમને પણ એ આનંદ આવવો જોઈએ. સુંદર પ્રકારનું અત્તર લગાયેલું છે, સુંદર પ્રકારના, ભલે ઉત્સવ નથી પણ ઉત્સવનું વર્ણન તો થઈ રહ્યું છે કે નહીં. તો જ્યાં સુધી નંદ મહોત્સવ ચાલશે હું આ રીતે, એટલે કારણ કે વસ્ત્ર પણ જે ગોપીજનો એ છે મંગલ ધર્યા, તો આપણે પણ સેવામાં જઈએ તો આપણે પણ જે છે મંગલ વસ્ત્ર એટલે કેસરી, પીળા, એ રીતે એકલાઈ એટલે ઉપરણો એ ઓઢવા જોઈએ, કારણ કે ઉત્સવ છે. એના પછી જે બીજી વસ્તુ શું કરી, વસ્ત્ર તો સુંદર મંગલ ધર્યા, પણ આભૂષણો ધર્યા પછી, એટલે સુંદર આભૂષણો પણ ધર્યા, એટલે હાથમાં કંકણ, ચૂડી, એના પછી બિંદી, એના પછી માલાજી, એના પછી જે પગ છે એમાં પાયલ છે, એના પછી ઘૂઘરીઓ વાળા જે છે એને શું કહેવાય, પાયલ અને ઘૂંઘરું, પણ એને બીજું પણ એક નુપુર, તો નુપુર ધર્યા, પાયલ ધર્યા, પછી સુંદર જે છે વેડામાં જે છે સુંદર વીટીઓ ધરી. તો એ રીતે જે છે સુંદર પોતાનો શૃંગાર પ્રારંભ કર્યો. આપણે પણ સેવામાં ઉત્સવ હોય તો આ રીતે શૃંગાર કરવો જોઈએ, કોઈને બતાવવા માટે નહીં, આપણા પ્રભુ માટે. પછી એના ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ પર નહીં મૂકવાના કે આજે અમે આવા તૈયાર થયા. અત્યારે ક્રેઝ એવો છે, તૈયાર તો થાય પણ પ્રભુને બતાવ્યા પહેલા ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામની રીલમાં મૂકે કે હેપી જન્માષ્ટમી. અલા પણ શું છે, હજી તો તે ઠાકોરજીને તો તે તારા દર્શન કરાયા નથી, એટલે અત્યારે હવે અલગ ક્રમ છે. કરે ખરા, પણ પાછા ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપમાં મૂકવા જોઈએ છે, એ વસ્તુ ખોટી છે. આપણે એનો પ્રચાર નથી કરવાનો. હરિરાયજીએ કેટલું સુંદર કીધું કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધએ શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યક પ્રયોજકમ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધએ. શુદ્ધ ભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ. આ શિક્ષાપત્રનો શ્લોક છે. ઠાકોરજીની સેવા જે છે એ શુદ્ધ પ્રકારથી કરવી જોઈએ, ક્યારે કોઈ પણ પ્રકારના પ્રયોજન સાથે ન કરવી જોઈએ કે ક્યાંય મારી વાહવા થશે કે હું સેવા કરીશ તો એની સામે ભગવાન મારા ઘૂંટણના દુખાવા દૂર કરી દેશે, કે પછી કંઈક મને તાવ આવ્યો હશે તો તાવ દૂર થઈ જશે, એવું ભગવાન ક્યાંય વચન નથી આપતા. એટલે જો એવું વિચારીને સેવા કોઈ કરતું હોય કે મને લાંબા ગાળે કે ઉંમર થાય ને ઘૂંટણના દુખાવા નહીં થાય, આખી જિંદગી સેવા કરી હશે તો બંધ કરી દેવી, કારણ કે ભગવાન એવું વચન નથી આપતા, ક્યાં એવું નથી કહેતા. એટલે જે છે ન ચાતુર્ય, કોઈ પણ ચતુરાઈ વગર, કોઈ પણ પ્રકારની ચતુરાઈ કે પ્રયોજન વગર સેવા કરવી જોઈએ. ચતુરાઈ એટલે લૌકિક ચતુરાઈ, અલૌકિક ચતુરાઈ હોવી જોઈએ, પણ લૌકિક એવી ચતુરાઈ કે ઠાકોરજીને પણ ઉલ્લુ બનાવી દઉં તો એવું ના ચાલે.
ઘણા બનાવે, એના ઉદાહરણો હવે અત્યારે નહીં આપું, પણ જે છે કે એવી કોઈ પણ પ્રકારની લૌકિક ચતુરાઈ ન હોવી જોઈએ ને ન પ્રયોજન હોવું જોઈએ, અને ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા, કોઈ પણ પ્રકારના ફલ માટે નહીં, કોઈ પણ પ્રકારના લૌકિક ભોગ માટે નહીં, અને કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠાઓ માટે કે મારું માંડ પાન વધે, આવી સેવા કરીને મારી વાહ વાહ થાય, લોકો મને બહુ ભગવદીય કે, એના માટે કરવી જોઈએ નહીં. તો એ ત્યાં હરિરાયજી પણ કહી રહ્યા છે. તો અહીંયા પણ જે કહે છે મૂળ વાત એ હતી કે જ્યારે આપણે સેવામાં જઈએ તો આપણે પણ આ રીતે સુંદર શૃંગાર કરવો જોઈએ. તો પહેલા સુંદર વસ્ત્ર ધર્યા, એના પછી સુંદર શૃંગાર કર્યા, અને ત્રીજું બહુ ઇમ્પોર્ટન્ટ, અંજન કર્યું. જો અંજન આમ તો આભૂષણમાં આવી જાય, આમ તો એની અંદર પણ અલગથી કીધું કે ગોપીજનોએ અંજન કર્યું, કારણ કે અંજનથી છે ને નેત્રની શોભા અલગ જ થઈ જાય, એ બહુ ફરક પડે, અને પ્રભુને અંજન બહુ પ્રિય છે. તો જે છે કે અંજન જે કર્યું તો એના દ્વારા જે છે કે પોતાની આત્માનો શણગાર કર્યો. તો અહીંયા 3 વસ્તુ જે કીધી કે એક તો સુંદર વસ્ત્ર ધર્યા, બીજું જે છે સુંદર આભૂષણો ધર્યા, અને ત્રીજું કર્યું કે અંજન આંજ્યું ઠાકોરજીને. અંજન આંજ્યું એટલે શું? શ્યામને પોતાના નેત્રમાં આંજી દીધા. હજી શ્યામ સુધી પહોંચી નથી, કારણ કે અંજન એટલે શું? શ્યામ. અંજન એટલે શ્યામ. તો શ્યામને પોતાના નેત્રમાં આંજી દીધા. બરાબર. એ તો આ રીતે એ શૃંગાર કરવા બેઠા. હવે વ્રજ ભક્તો શૃંગાર કરવા બેઠા છે તો કઈ અત્યારે ને અત્યારે શૃંગાર થોડા થઈ જાય. આજે આખી રાત એમને શૃંગાર કરવા દઈએ, કાલનો દિવસ આપીએ, અને એમના શૃંગાર થઈ જાય પછી એ આગળ નંદ ભવનમાં કઈ રીતે પધાર્યા, ગોપજનો રાતે ભલે નંદ ભવનમાં ઉત્સવ કરવા દઈએ, અને ગોપીજનો પોતાના ભવનમાં શૃંગાર કરી રહ્યા છે. કાલે આપણે ગોપીજનોને પણ જે છે નંદ ભવનમાં પધરાઈશું, અને એના પછી જે છે એ મૂળ જે નંદ મહોત્સવનો પ્રારંભ થઈ જશે. તો આજે આપણે 5 શ્લોકોમાં નંદ મહોત્સવ જોયો, એમાં 3 શ્લોકોની અંદર તો ચિંતન કર્યું. એના પછી ગોપજનો કેવા સુંદર શૃંગારથી, જુઓ ગોપજનોના શૃંગાર છે ને એક જ શ્લોકમાં આવી ગયા, બરાબર. પણ અહીંયા સુખદેવજી પણ જ્યાં ગોપીજનોના શૃંગારનું વર્ણન કરશે ને, એમાં આજનો શ્લોક તો જોયો, કાલે હજી બીજા 2 શ્લોકમાં શૃંગારનું વર્ણન આવશે. એટલે એમના એક શ્લોકમાં તો એમના પણ શૃંગારનું વર્ણન થાય એમ નથી. એટલે હજી આપણે કાલે બીજા 2 શ્લોકની અંદર પણ કેવા શૃંગાર કર્યા ગોપીજનોએ, એ આપણે કાલે એનું ચિંતન કરશું કે કેવા ગોપીજનો જે છે શૃંગાર કરીને નંદ ભવનમાં પધાર્યા. તો આ રીતે આપણે કાલે 10મા શ્લોકથી પ્રારંભ કરીશું. આજે આપણે 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો અને 9મો આ રીતે 5 શ્લોકોથી નંદ મહોત્સવનો પ્રારંભ કર્યો, બરાબર. 5મા શ્લોકમાં ગાન, મંગલ ગાન કઈ રીતે થયું એનું ચિંતન કર્યું. 6ઠ્ઠા શ્લોકમાં વ્રજભક્તોએ પોતાના ઘરને અંદર અને બહાર બંનેથી કઈ રીતે શણગાર્યું એનું ચિંતન કર્યું. 7મા શ્લોકમાં ગાય, વચ્છ, વાછરડા, આખલા, બળદ આદિને કઈ રીતે શણગાર્યા એનું ચિંતન કર્યું. 8મા શ્લોકમાં ગોપજનો કઈ રીતે શૃંગાર સજીને નંદ ભવનમાં પધાર્યા એનું ચિંતન કર્યું. અને 9મા શ્લોકમાં હવે ગોપીજનો પોતાના આત્માનો શૃંગાર કરવા બિરાજ્યા, કારણ કે યશોદાજીને ત્યાં પુત્ર પ્રગટ થયા છે. તો આ રીતે જે છે એ 5 શ્લોકોમાં આપણે નંદ મહોત્સવનું ચિંતન કર્યું. હવે આમાં કોઈને કઈ ચિંતન હોય, પ્રશ્ન હોય તો કરો.